હેલો એવરીવન, આજે આપણે ગુલાબનું ફૂલ બનાવવાનું છે. તો એના માટે મેં એક રાઉન્ડ દોરી લીધું છે બોલ પેનથી રાઉન્ડ શેપ દોર્યા પછી મેં અહીંયા રેડ કલર લીધો છે. ગુલાબ બનાવવાનો છે એટલે લાલ કલરનો ધાગો લીધો છે, ચીરેલું ઊન. તમે એન્કરાટીનો આવે છે ધાગો, એ પણ લઈ શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરશું એક નોટથી. ગાંઠ ટાંકો લઈ પછી ફરતે ફરતે ઈયળ ટાંકા લેવાનું શરૂ કરી દેવાનું છે આપણે ધીમે ધીમે. ટાંકો આપણે જેટલી આંટી ચડાવવાની છે, જેટલો આપણે મોટી ટાંકો લઈએ છીએ આટલી આંટીઓ આપણી રીતે અંદાજો મારી અને આંટી સોયની ફરતે વીંટાળવાની છે. જેવડી મોટી ટીપ લઈએ એટલી વખત આંટી સોયની ફરતે વીંટાળવાની છે. જો આ થઈ ગયું છે આપણું સરસ મજાનું ગુલાબનું ફૂલ. કોને કોને ગુલાબ ગમે છે કમેન્ટમાં જણાવજો. આવી રીતે નાનું જે રીતે મેં કર્યું છે એવી જ રીતે મોટું ગુલાબ પણ થઈ શકે છે. મોટું ગુલાબ કરવું હોય તો રાઉન્ડ મોટો દોરવાનો આવે છે. મોટો રાઉન્ડ શેપ આપી અને ધીરે ધીરે આપણી રીતે એડજસ્ટ ટાંકા કરી અને ઈયળ ટાંકો ફરતે ફરતે રાઉન્ડમાં મોટો મોટો કરતો જવાનો છે. એ રીતે આખું ગુલાબ તમારું તૈયાર થઈ જશે. તો જોઈ શકો છો મેં નાનું એવું સરસ મજાનું ગુલાબ તૈયાર કરી દીધું છે.